કેવી વિદ્યા મંદિર સાયન્સ સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 નું આપણે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં જે ચેપ્ટર આવે છે તો ચેપ્ટર નંબર 8. તો ચેપ્ટર નંબર 8 જે છે એનું નામ જે છે એ ગતિ છે. તો ગતિ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એના માટે સૌપ્રથમ ગતિ એટલે શું આપણે સમજવું પડશે. તેના માટે ગતિની એક સિમ્પલ વ્યાખ્યા આપણે જોઈએ અહીંયા કે ગતિ કોને કહેવામાં આવે. તો ગતિ એટલે શું? તો સિમ્પલ વ્યાખ્યા જો આપણે આપી હોય તો આ રીતે આપી શકીએ કે ગતિ એટલે કોઈ પણ પદાર્થ સમયની સાપેક્ષમાં પોતાનું સ્થાન કંઈક બદલે તો પદાર્થ ગતિમાં છે એવું કહી શકીએ આપણે. કોઈ પણ પદાર્થ સમયની સાપેક્ષ અથવા તો સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. તો પદાર્થ ગતિમાં ક્યારે છે એવું કેવું હોય તો સમયની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલશે. કોઈ એક જગ્યાએ પદાર્થ સ્થિર પડ્યો હોય પછી અમુક સમય પછી જુઓ તો એનું સ્થાન કંઈક બદલાઈ ગયું હોય તો એ પદાર્થે ગતિ કરી એવું આપણે કહી શકીએ. તો રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા ગતિના ઉદાહરણો આપણી સાપેક્ષ હોય છે, આપણી સામે જ હોય છે. તો ઘણા બધા ઉદાહરણોમાં એવું આપણે જોઈ શકીએ કે કોઈ ગતિ કરતી કાર છે, ગતિ કરતા કોઈ પણ વાહનો, આ દરેક ગતિના ઉદાહરણ છે. એની સાથે સંકળાયેલા ગતિના પ્રકારો પણ હશે. નિયમિત, અનિયમિત ગતિ છે, પ્રવેગી, વેગી, આ પ્રકારની ગતિઓ છે, અચળ વેગી ગતિઓ. આ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો ગતિ જે છે એ ઘણા પ્રકારની ગતિઓ હોય છે. સૂર્ય પૃથ્વીની આસપાસ, પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, એ પણ એક પ્રકારની નિયમિત વર્તુળમાં ગતિ જોવા મળે છે ત્યાં. ત્યારબાદ કોઈ ભરતી ઓટ આવતો હોય તો એ પણ એક પ્રકારની ગતિ છે. પંખો ફરતો હોય તો એ પણ એક પ્રકારની ગતિ છે. કોઈ વ્યક્તિ ચાલતી હોય તો એ પણ એક પ્રકારની ગતિ છે. તો ઘણા બધા ગતિના પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. તો ગતિ જે છે એ બે પ્રકારની અહીંયા આપણે જોવામાં આવે છે. એક તો પ્રત્યક્ષ ગતિ અને અપ્રત્યક્ષ ગતિ. પ્રત્યક્ષ ગતિ, જે ગતિ તમે નરી આંખે જોઈ શકતા હોય, એનું અવલોકન કરી શકતા હોય, ગતિ જે છે એ પ્રત્યક્ષ ગતિ કહેવાશે. જેમ કે ગતિ કરતી કાર અથવા તો કોઈ પણ વાહન, ગતિ કરતી કોઈ પણ વ્યક્તિ, આનું અવલોકન આપણે પ્રત્યક્ષ રીતે આપણે આંખેથી આપણે આનું અવલોકન કરી શકીએ છીએ. તો આ પ્રકારની ગતિ જે છે એ પ્રત્યક્ષ ગતિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આમાં કોઈ નદીનું પૂર આપણે કહી શકીએ. તો આ બધી પ્રત્યક્ષ ગતિઓ છે જે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અપ્રત્યક્ષ ગતિ કઈ આવશે? અપ્રત્યક્ષ ગતિ જે છે આપણે ડાયરેક્ટ જોઈ શકતા નથી અને અપ્રત્યક્ષ ઉદાહરણો આપણે ધ્યાનમાં લેવા પડે છે. દાખલા તરીકે પૃથ્વી પરિભ્રમણ કરે છે તો પૃથ્વીનું પરિભ્રમણ આપણે અવલોકન ડાયરેક્ટ કરી શકતા નથી. તો એના માટે કોઈ સંદર્ભ આપણે સાપેક્ષતા લઈએ છીએ કે સૂર્ય પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરતો એવો આપણને અનુભવ થાય છે કે સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે છે. આવું અવલોકન આપણે કરીએ એના સંદર્ભમાં આપણે કહી શકીએ સૂર્યની સાપેક્ષમાં કે પૃથ્વી પરિભ્રમણ કરે છે. તો પૃથ્વીનું પરિભ્રમણ જે છે અપ્રત્યક્ષ ગતિ છે. ડાયરેક્ટ આપણે એને નિહાળી શકતા નથી. જેવી રીતે કોઈ વ્યક્તિ ગતિ કરતું હોય ડાયરેક્ટ અવલોકન આપણે એવું કરી શકતા નથી. તો પૃથ્વીની સૂર્ય ફરતે પરિભ્રમણ, તો અપ્રત્યક્ષ ગતિનું ઉદાહરણ છે. ત્યારબાદ પૃથ્વી ઉપર જે ઋતુઓમાં ચેન્જ થાય છે, પૃથ્વીનો ભ્રમણ કક્ષા જે છે એ થોડીક ખૂણો બદલાવાની જે છે ભ્રમણ કક્ષા આ રીતની સૂર્ય તરફ નમે છે, આ રીતની ભ્રમણ કક્ષા સૂર્યથી દૂર જાય છે. એ પણ એક પ્રકારની ગતિ કે જે આપણે પ્રત્યક્ષ અવલોકન કરી શકતા નથી. એનું અપ્રત્યક્ષ ઉદાહરણો આપણે ધ્યાનમાં લેવા પડે. અપ્રત્યક્ષ કોઈ સંદર્ભ કોઈ સાપેક્ષમાં ગતિ કરે છે આપણે ત્યાં ધ્યાનમાં લેવું પડશે. તો પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ ગતિ, પ્રત્યક્ષ ગતિ જે છે આપણે ડાયરેક્ટ નરી આંખે જોઈ શકીએ છીએ. અપ્રત્યક્ષ ગતિ કોઈ બીજાના સંદર્ભમાં ગતિ કરે છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ જે છે ગતિના કેટલાક પ્રકારો છે.
તો ગતિના પ્રકાર જે છે એમાં એક સુરેખ પથ પર ગતિ કરે છે પદાર્થ. ગતિ કેવા કેવા પ્રકારની આપણે જોઈ શકીએ? રોજિંદા જીવનમાં જોયેલી જ છે આપણે ગતિઓ. સુરેખ પથ પર ગતિ એક આવશે એમાં. સુરેખ પથ પર ગતિ કરતી ઉદાહરણ કોઈ આપણે એવું વસ્તુ લેવી હોય તો ગતિ કરતી કાર આપણે લઈ શકીએ. સુરેખ રસ્તા પર ગતિ કરતી કાર અથવા તો કોઈ પણ વાહન અથવા વ્યક્તિ સીધી લીટીમાં ગતિ કરતો હોય એ પણ એક સુરેખ પથ પર ગતિ કરે છે આપણે કહી શકીએ. તો સુરેખ પથ પર ગતિ આ ચેપ્ટર જે છે એમાં આપણે મોસ્ટ ઓફ સુરેખ પથ પર ગતિ અને ત્યારબાદ જે છે વર્તુળ ગતિઓ પણ આગળ આપણે જોવાની છે એમાં. તો વર્તુળ ગતિ કરતો પદાર્થ એની પછીનો પ્રકાર જે છે તે અહીંયા જે છે દરેક ગતિના એક એક ઉદાહરણો આપણે યાદ રાખશું. કદાચ તમને એક્ઝામમાં ફાઇનલ એક્ઝામમાં પૂછી શકે કે કોઈ પણ એક ગતિના ઉદાહરણો આપો. દાખલા તરીકે એમ પૂછે વર્તુળ ગતિનું ઉદાહરણ, તો વર્તુળ ગતિનું ઉદાહરણ આપણે લઈ શકીએ. કોઈ કણ જે છે એ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય આ રીતે, કોઈક બિંદુને અનુલક્ષીને આ રીતે સતત પરિભ્રમણ કરતો હોય તો એ વર્તુળ ગતિ આપણે લઈ શકીએ. જેવી રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તો એક પ્રકારનો વર્તુળ ગતિ લઈ શકીએ. અથવા તો કોઈ દોરી સાથે બાંધેલો પથ્થર, દોરી સાથે બાંધેલ પથ્થરને આપણે જો ગોળ ગોળ ફેરવશું તો એ વર્તુળ માર્ગે ગતિ કરશે. અથવા તો ઘડિયાળનો કાંટો જે છે એ પણ એક વર્તુળમાં ગતિ કરે છે. તો અહીંયા આપણે ઉદાહરણ લેવું હોય તો ઘડિયાળનો કાંટો એક લખીએ. ઘડિયાળના કાંટાના છેડા ઉપર કોઈ પદાર્થ આપણે મૂકી દીધો હોય તો એ પદાર્થ વર્તુળ ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ જે છે ચાક ગતિ. ગતિઓના આ બધા પ્રકાર છે. તો ચાક ગતિ જે છે એ કોઈ દ્રઢ પદાર્થ જે છે એ આખું ગતિ કરતો હશે. કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને ગતિ કરતો હશે આ રીતે. દાખલા તરીકે અહીંયા આ રીતે આપણે ડ્રો કરીએ તો કોઈ ચક્ર જે છે એ કોઈ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને એની આસપાસ ચાક ગતિ કરતો હશે. એની આસપાસ જે પરિભ્રમણ કરે છે કોઈ રોટેટેડ અક્ષ હશે, રોટેશનલ અક્ષ, તો એની આસપાસ જે છે એ પરિભ્રમણ કરતો હશે કોઈ પદાર્થ આ રીતે, તો એ ચાક ગતિ કહી શકાય. એમાં કુંભારનો ચાકડો તમે જોયો હશે, એના આધારિત ચાક ગતિ એવું નામ આવેલું છે. કુંભારનો ચાક, જે માટલા બનાવવા માટે ચાક જે છે સતત પરિભ્રમણ કરતું હોય છે, કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને એની આસપાસ સતત ચાક ગતિ કરતું હોય છે. ત્યારબાદ જે છે કંપન ગતિ આમાં આપણે લખી શકીએ. વાઇબ્રેશન જેને આપણે કહીએ છીએ, કંપન. તો કંપન ગતિ જે છે એમાં કોઈ એક લોલક પણ આપણે લઈ શકીએ, અથવા તો કોઈ સ્પ્રિંગ જે છે એ દ્રઢ આધાર સાથે બાંધેલી સ્પ્રિંગ, એની સાથે કોઈ પદાર્થ લટકાવો, પદાર્થને ખેંચીને તમે મૂકી દેશો તો એ મધ્યમાં સ્થાનની આસપાસ સતત આ રીતે દોલન ગતિ અથવા તો કંપન ગતિ કરે છે એવું કહી શકાય. તો કંપન અથવા તો દોલન બંને સાથે આપણે લખી શકીએ. બંનેનો ડિફરન્સ જે છે એ અલગ છે, પણ એ આગળના ધોરણોમાં જ્યારે તમે ભણશો ત્યારે ખબર પડશે. કંપન અને દોલન અહીંયા આપણે એક સમાન જ લઈ લઈએ છીએ. જે ગતિના પ્રકાર એમાં સરળ આવર્ત ગતિઓ જે છે એમાં ત્યાં ડિફરન્સ પડતા હોય છે. તો દોલન ગતિ કરતી સ્પ્રિંગ, તો દરેક ગતિના એક એક ઉદાહરણો આપણે યાદ રાખશું. સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ, એમાં કોઈ પણ પદાર્થ આપણે લઈ શકીએ જે સીધી લીટીમાં હંમેશા ગતિ કરતો હોય. સુરેખ પથ પર ગતિ જે છે એમાં પછી આગળના બે પ્રકારો આવે છે, દ્વિપરિમાણમાં ગતિ અને ત્રિપરિમાણમાં ગતિ. એ આગળ તમે 11 સાયન્સનો અભ્યાસ કરો તો એમાં આવશે. વર્તુળ ગતિ જે છે એમાં ઘડિયાળનો કાંટો આપણે લીધો કે સતત વર્તુળ ગતિ કરે છે કોઈક બિંદુને અનુલક્ષીને. ચાક ગતિ જે છે એ મોટો દ્રઢ પદાર્થ છે જે કોઈક પરિભ્રમણ અક્ષની આસપાસ સતત ગતિ કરતો હોય છે.
દોલન ગતિ અથવા તો કંપન ગતિ, જે વાઇબ્રેટ ગતિ કહી શકીએ આપણે, વાઇબ્રેશન ઇંગ્લિશમાં જેને કહી શકીએ, જે કોઈ મધ્યમાન સ્થાનની આસપાસ સતત દોલન ગતિ કરતું છે. ત્યારબાદ જે છે એક અનિયંત્રિત ગતિનું ઉદાહરણ પણ આમાં આવે છે ભણવાનું. તો અનિયંત્રિત ગતિ આપણે ધ્યાનમાં લઈએ. તો ગતિનો પાંચમો પ્રકાર અહીંયા આપણે લખીએ, અનિયંત્રિત ગતિ. અનિયંત્રિત ગતિ જેનું આપણે નિયંત્રણ કરી શકતા નથી. અચાનક જ એ ગતિ અસ્તિત્વમાં આવે, કોઈ પણ નદીનું પૂર આવ્યું હોય તો એ અનિયંત્રિત ગતિ કહી શકીએ. ભૂકંપના કારણે જે છે એ કોઈ જમીન હલવા માંડે અથવા તો મકાન જે છે એ વાઇબ્રેટ થાય તો એ પ્રકારની અનિયંત્રિત ગતિ કહી શકાય, જેનું આપણે નિયંત્રણ કરી શકતા નથી. સુનામી આવ્યું હોય તો સુનામી, દરિયામાં જે ઓટ આવે છે, ભરતી આવે છે એક સાથે, ખૂબ ઊંચા મોજાઓ ઉછળે, એ બધી અનિયંત્રિત ગતિઓ છે. તો કુદરત દ્વારા જે બધી ગતિઓનું નિર્માણ થાય છે એ બધી અનિયંત્રિત ગતિઓ કહી શકીએ. તો અનિયંત્રિત ગતિ જે છે એમાં નદીના પૂર આપણે લખી શકીએ, સુનામી લખી શકીએ, ત્યારબાદ ભૂકંપ પણ લખી શકીએ. વાઇબ્રેશન થશે ભૂકંપ દ્વારા, એ પણ એક પ્રકારની ગતિ છે, અનિયંત્રિત વાઇબ્રેટ ગતિ છે. તો નદીના પૂર, સુનામી, ભૂકંપ આ બધી જે છે અનિયંત્રિત ગતિઓ આપણે લખી શકીએ. તો અહીંયા દરેક ગતિના એક એક ઉદાહરણ, ગતિની વ્યાખ્યા યાદ રાખવાની છે. કોઈ પણ પદાર્થ સમયની સાપેક્ષ પોતાનું સ્થાન બદલશે તો પદાર્થ ગતિમાં છે એવું કહેવાશે. ગતિ જે છે એમાં આગળ આપણે બે પ્રકાર જોયા હતા કે પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ. પ્રત્યક્ષ ગતિ જે ડાયરેક્ટ આપણે અવલોકન કરી શકશું, નરી આંખે પદાર્થ ગતિ કરતો હોય આપણી સાપેક્ષમાં, એનું અવલોકન આપણે કરી શકીએ છીએ. અપ્રત્યક્ષ ગતિ જે છે એમાં આપણે ડાયરેક્ટ એનું અવલોકન કરી શકતા નથી. જેમ કે પૃથ્વી ફરે છે, એના માટે કોઈ એક સંદર્ભ આપણે લેશું, એના અવલોકનના આધારે આપણે કહી શકશું કે પૃથ્વી ફરે છે. પૃથ્વી ઉપર રહીને આપણે પૃથ્વી ફરે છે એનું ડાયરેક્ટ અવલોકન કરી શકતા નથી. ત્યારબાદ જે છે ગતિના 5 પ્રકાર, એમાં એક સુરેખ પથ પર ગતિ, એમાં સુરેખ પથ પર ગતિમાં કોઈ પણ પદાર્થ સીધી લીટીમાં ગતિ કરતો હોય આપણે લઈ શકશું. ત્યારબાદ જે છે એમાં કંપન ગતિ આવી હતી, વર્તુળ ગતિ આવી હતી અને ચાક ગતિ આવી હતી. વર્તુળ ગતિ કોઈ એક કણ એક બિંદુની આસપાસ સતત પરિભ્રમણ કરતો હશે તો વર્તુળ ગતિ કહેવાશે. ચાક ગતિ જે છે એમાં કોઈ પરિભ્રમણ અક્ષ હશે, એની આસપાસ દ્રઢ પદાર્થ ગતિ કરતો હશે, જે પોતાની આસપાસ ગતિ કરતો હોય, આ રીતે એ ચાક ગતિ કહેવાશે, પોતાની પરિભ્રમણ અક્ષની આસપાસ. અને કોઈ બીજા પદાર્થની ફરતે ફરે તો એ વર્તુળમય ગતિ કહેવાશે. પદાર્થ પોતાની ધરી ઉપર ફરે એ ચાક ગતિ કહેવાશે. જેવી રીતે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે તો એ વર્તુળ ગતિ થઈ, પૃથ્વી પોતાની ધરી ફરતે ફરે છે તો એ ચાક ગતિ કહેવાશે. ત્યારબાદ કંપન ગતિ જે છે એમાં ભૂકંપ દ્વારા વાઇબ્રેશન, એ પણ કંપન ગતિ લઈ શકીએ, અથવા તો કોઈ દોલિત કરતો પદાર્થ લઈ શકીએ, દોલિત કરતી સ્પ્રિંગ લઈ શકીએ આપણે. અનિયંત્રિત ગતિઓ જેનું નિયંત્રણ આપણા હાથમાં નથી, એનું નિયંત્રણ આપણે કરી શકતા નથી. જેવો કે નદીમાં અચાનક પૂર આવે, સુનામી, ભૂકંપ, આ બધાનું આપણે નિયંત્રણ કરી શકતા નથી. તો આ બધી પ્રકારની ગતિઓ જે છે અનિયંત્રિત ગતિઓ કહેવાશે. ઓકે, ત્યારબાદ આપણે ગતિનું વર્ણન કઈ રીતે કરવું. તો ગતિનું વર્ણન જે છે એના માટે કોઈ સંદર્ભ બિંદુ અનિવાર્ય છે. સંદર્ભ બિંદુ વિના આપણે ગતિનું વર્ણન કરી શકતા નથી. તો ગતિનું વર્ણન કરવા માટે સંદર્ભ બિંદુની અનિવાર્ય છે. તો સંદર્ભ બિંદુ એટલે શું? તો કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો કોની સાપેક્ષમાં ગતિ કરે છે આપણે દર્શાવવું જરૂરી છે. દાખલા તરીકે તમે ટ્રેનમાં બેઠા હો તો બસમાં બેઠા હો તો તમારી સાપેક્ષમાં પાછળ જે ઝાડ જતા હશે એવું આપણને અવલોકન થશે. તો બહાર પૃથ્વી પર જમીન પર ઉભેલો કોઈ વ્યક્તિ, એની સાપેક્ષમાં ટ્રેન આખી ગતિમાં છે, આપણે ટ્રેનની અંદર બેઠા છીએ તો એ પણ આખું ગતિમાં છે એવું આખું અવલોકન એને દેખાશે. પરંતુ આપણી સામેની સીટ ઉપર બેઠેલો વ્યક્તિ આપણી સાપેક્ષમાં સ્થિર હશે, પરંતુ રોડ ઉપરથી જો એનું અવલોકન કરો તો એ ગતિમાં લાગશે. તો સંદર્ભ બિંદુ તમે ક્યાંથી અવલોકન કરો છો, કઈ નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરો છો એ મહત્વનું છે. તો સંદર્ભ બિંદુ માટે આપણે સિમ્પલ લખી શકીએ
કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર તે દર્શાવતું સાપેક્ષ બિંદુ સંદર્ભ બિંદુ કહે છે. પદાર્થ ગતિમાં છે કે સ્થિર એ જે દર્શાવે છે એ જ્યાંથી આપણે અવલોકન કરીએ છીએ બિંદુ એ જ આપણું સંદર્ભ બિંદુ થઈ જશે. દાખલા તરીકે કોઈ બે બિંદુ અહીંયા છે, બે વ્યક્તિ અહીંયા ઉભા છે, ત્રીજો વ્યક્તિ અહીંયા રોડ ઉપર ઉભો છે, આખું જે છે એ તંત્ર આખું ગતિ કરે છે, તો આની સાપેક્ષમાં સ્થિર હશે, પરંતુ આની સાપેક્ષમાં તો ગતિ કરતો જ દેખાશે. તો કોની સાપેક્ષમાં અહીંયા તમે ગતિ કરે છે કે સ્થિર છે એ દર્શાવવું હોય તો એના માટે સાપેક્ષતાનો ખ્યાલ જરૂરી છે. એ સંદર્ભ બિંદુ થકી જ આપણે કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર એ અવલોકન કરી શકશું. તો ગતિનું વર્ણન કરવા માટે સૌપ્રથમ સંદર્ભ બિંદુ અનિવાર્ય છે. સંદર્ભ બિંદુ થકી જ આપણે ગતિનું અવલોકન કરી શકશું. ત્યારબાદ જે છે એ પથ લંબાઈ અને સ્થાનાંતર એવી બે ભૌતિક રાશિઓ અહીંયા આવે છે. તો એના માટે એક ઉદાહરણ સહિત આપણે સમજીએ. ગતિનું વર્ણન કરવા માટે પથ લંબાઈ અને સ્થાનાંતર એ બે ભૌતિક રાશિઓ અહીંયા જોવાની છે આપણે. તો સૌપ્રથમ પથ લંબાઈ કોને કહેવામાં આવે? તો પદાર્થ જે છે એ કોઈ નિયત સમયમાં કાપેલું અંતર, પદાર્થ ધારો કે એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે, તો સીધી રેખામાં જે ગતિ કરે છે અથવા તો અહીંથી આમ ગતિ કરીને અહીંયા સુધી પહોંચ્યો, તો આ જે છે એ કાપેલું અંતર કહેવાય છે. અને બંને બિંદુ વચ્ચેનું શોર્ટકટ લઘુત્તમ અંતર જે છે એ સ્થાનાંતર કહેવાશે. કાપેલ અંતર અથવા તો પથ લંબાઈ આ જે છે એને સ્થાનાંતર કહેવાશે. ધારો કે એ થી બી સુધી પહોંચવા માટે આ વળાંક વાળો જે કઈ માર્ગ છે એ માર્ગની લંબાઈ જે છે એ 100 મીટર હોય અને આ સીધો શોર્ટકટ રસ્તો જે છે એ 80 મીટર હોય, તો 80 મીટર જે છે એ સ્થાનાંતર કહેવાશે અને 100 મીટર જે છે એનું પથ લંબાઈ કહેવાશે. તો પદાર્થે નિયત સમયમાં કાપેલું અંતર પથ લંબાઈ અથવા તો સ્થાનાંતર, પથ લંબાઈ અથવા તો કાપેલ અંતર કહે છે. તો પદાર્થ નિયત સમયમાં જે કાપેલ અંતર જે છે એને પથ લંબાઈ આપણે કહીએ છીએ. નિયત સમયમાં જે કઈ અંતર પદાર્થે કાપેલું છે, પોતાનો જે માર્ગેથી ચાલીને એમણે અંતર કાપ્યું એ માર્ગનું અંતર એ લંબાઈ ટોટલ જે છે એ પથ લંબાઈ કહેવાશે. સ્થાનાંતર જે છે એ પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર થયો આપણે દર્શાવવાનું છે. એ બિંદુ હતો ને ત્યારબાદ બી બિંદુ સુધી પહોંચ્યો તો એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો એ એટલે સ્થાનાંતર કહેવાશે. તો સ્થાનાંતરની વ્યાખ્યા આપણે જોઈએ. તો પદાર્થ નિયત સમયમાં પોતાના સ્થાનમાં કરેલો ફેરફાર. પોતાના સ્થાનમાં કરેલ ફેરફારને સ્થાનાંતર કહે છે. તો અહીંયા જે ઉદાહરણ જે છે એમાં આપણે પથ લંબાઈ લખ્યું હોય તો અહીંયા 100 મીટર પથ લંબાઈ કહીશું આપણે. 100 મીટર જે છે એ પથ લંબાઈ થઈ. સ્થાનાંતર પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર થયો, સુરેખ પથ પર જે અંતર છે એ જ આપણે ગણવાનું છે. સીધી લીટીમાં શોર્ટકટ અંતર. તો બંને પદાર્થો વચ્ચેનું, બંને બિંદુ વચ્ચેનું શોર્ટકટ અંતર સ્થાનાંતર. તો સ્થાનાંતર 80 મીટર થશે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેમાં ફરક છે. ત્યારબાદ આનું એક સંખ્યા રેખા ઉપરનું ઉદાહરણ આપણે લઈએ કે અમુક અંતર 1 કિલોમીટર સુધીનો વિસ્તાર આપણે લઈએ, એમાં પથ લંબાઈ સ્થાનાંતર કઈ રીતે ગણવા એ જોઈએ આપણે. તો ધારો કે બિંદુ ઓ જે છે ત્યાંથી કોઈ વ્યક્તિ નીકળે છે,
ત્યાંથી 5-5 કિલોમીટરનું અંતર આપણે અહીંયા દર્શાવીએ. 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 ને 60. ધારો કે કોઈ પદાર્થ જે છે અથવા તો કોઈ વ્યક્તિ કાર લઈને અહીંથી આ રીતે નીકળે છે, અહીંયા એ બિંદુ સુધી પહોંચે છે, ત્યારબાદ ત્યાંથી પાછો રિટર્ન આવે છે. એ બિંદુએ પોતાના સ્થળે પહોંચીને પાછો રિટર્ન આવે છે. ધારો કે અહીંયા સુધી આવે છે, ત્યાં કંઈક બિંદુ બી આપણે નામ આપી દઈએ. ત્યારબાદ ત્યાંથી હજી એક રિટર્ન બિંદુ સી નામ આપી દઈએ, પાછો અંતે અહીંયા આવી જાય છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે આગળ જોયું હતું કે 100 મીટર ને 80 મીટર હતું. તો પથ લંબાઈ સ્થાનાંતર ક્યારે સમાન હોઈ શકે, અથવા તો ક્યારે અલગ અલગ હોઈ શકે, અથવા તો ક્યારે 0 હોઈ શકે. સ્થાનાંતર ક્યારે 0 થાય, એવા કિસ્સાઓ આપણે આમાં ગણી શકીએ. તો ધારો કે પદાર્થ જે છે એ પહેલા તો O થી A સુધી પહોંચે છે. પેલો આપણે માર્ગ લઈએ O થી A સુધીનો. તો O થી A સુધીમાં પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે ગણવું છે, કેટલું એટલું હશે. આ અંતરો જે છે બધા આપણે કિલોમીટરમાં દર્શાવ્યા છે. તો પદાર્થ જે છે O થી A સુધી પહોંચે છે. ગાડી અહીંથી અહીંયા આવી, O બિંદુ ઘરેથી નીકળ્યા, અહીંયા આવીને ઉભા રહી ગયા. તો કેટલું અંતર કાપ્યું? તો કાપેલું અંતર જે છે એ સુરેખ પથ ઉપર જ છે, એ 60 કિલોમીટરનું અંતર કાપ્યું. તો સ્થાનાંતર કેટલું થયું? સ્થાનમાં થતો ફેરફાર પણ એટલો જ થશે. પદાર્થ રિટર્ન આવે તો સ્થાનાંતર અને પથ લંબાઈ અલગ અલગ મળશે. સુરેખ પથ પર જો સીધી લીટીમાં જ ગતિ કરતા હશે તો પથ લંબાઈ બરાબર સ્થાનાંતર થશે. તો અહીંયા પણ 60 કિલોમીટર જ થશે. ત્યારબાદ જે છે O થી A સુધી પહોંચીને B સુધી રિટર્ન આવે, એ કિસ્સામાં આપણે જોઈએ. તો O, A અને B આ માર્ગમાં પથ લંબાઈ સ્થાનાંતર કેટલા? તો O થી A સુધી પહોંચે છે એટલે 60 કિલોમીટર અંતર કાપ્યું. ત્યાંથી પાછું જે છે રિટર્ન આવે છે. તો રિટર્ન આવીને અહીંયા ઉભા રહે છે. તો રિટર્ન કેટલું મીટર અંતર કાપ્યું? તો 5 ના ગાળા ધ્યાનમાં લેવાના છે. 1, 2, 3, 4, 5, અથવા તો આ બંને બિંદુ વચ્ચેનો ડિફરન્સ 60 માંથી 35 જાય તો કેટલા થશે? 25. તો 25 વત્તા 60 એટલે પથ લંબાઈ જે છે એ પેલા 60 કાપ્યું હતું O થી A, પછી A થી B રિટર્ન આવ્યો ત્યારે 25 કાપ્યું. તો ટોટલ પથ લંબાઈ જે છે એ 85 કિલોમીટર થઈ. સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનમાં થતો ફેરફાર માટે પદાર્થ ક્યાંથી ક્યાં ફરી ફરીને આવ્યો છે ધ્યાનમાં લેવાનું નથી. પહેલા ક્યાં હતો છેલ્લે ક્યાં છે, આ બે સ્થાન એની વચ્ચેનું શોર્ટકટ અંતર એ જ સ્થાનાંતર. તો શરૂઆતમાં જે છે O બિંદુએ હતો ને પછી B બિંદુએ આવીને ઉભો રહ્યો હતો. બે બિંદુને જ ખાલી જોવા દે, સિવાયનું ક્યાં ફરી ફરીને આવ્યો એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. તો O અને B વચ્ચેનું શોર્ટકટ અંતર તો 0 અને 35, તો બંને વચ્ચેનું અંતર થશે 35 કિલોમીટર. તો સ્થાનાંતર જે છે એ 35 કિલોમીટર થાય. ત્યારબાદ જે છે O થી A સુધી જાય, ત્યાંથી B સુધી, ત્યાંથી પાછું C સુધી આવે. તો એના માટે આપણે ગણતરી કરીએ. O, A, B અને C. તો પથ લંબાઈ અને સ્થાનાંતર આના માટે આપણે ગણવાનું છે. તો પથ લંબાઈ જે છે કુલ કાપેલું અંતર ગણવાનું છે આપણે. તો O થી A સુધી પહોંચ્યો એટલે 60 કિલોમીટર થયું. પાછો ત્યાંથી B સુધી આવ્યો એટલે બીજું 25 કિલોમીટર રિટર્ન કાપ્યું. પાછો અહીંથી C સુધી આવ્યો એટલે પાછું બીજું 10 કિલોમીટર કાપ્યું. તો કુલ કાપેલું અંતર જે છે આપણે આ રીતે લખી શકીએ કે પહેલા 60 કાપ્યું, પછી પાછું A થી B સુધીનું 25, પછી પાછું B થી C સુધીનું 10, 60 ને 25 85 ને 10 95 કિલોમીટર થશે. સ્થાનાંતર હવે ગણવાનું છે. તો સ્થાનાંતર માટે O અને C બિંદુ સુધીનું શોર્ટકટ અંતર આપણે ધ્યાનમાં લેવું પડશે. વ્યક્તિ ક્યાં હરીફરીને હોય ધ્યાનમાં લેવાનું નથી. પહેલું બિંદુ ક્યાં હતું, અંતિમ બિંદુ ક્યાં ઉભો છે, બે બિંદુ વચ્ચેનું શોર્ટકટ સીધું અંતર 25 થશે. 0 અને 25, તો 25 કિલોમીટર જે છે એ કાપેલું અંતર કહેવાશે સ્થાનાંતર.
તો સ્થાનાંતર જે છે એ શરૂઆતમાં આપણને એ બંને સમાન મળ્યા હતા, પછી જે છે એ પથ લંબાઈ હંમેશા વધારે મળે અને સ્થાનાંતર ઓછું મળ્યું. હવે પથ લંબાઈ વધારે મળે, સ્થાનાંતર ઓછું મળ્યું. તો સ્થાનાંતર હવે 0 ક્યારે થાય આપણે જાણવું હોય તો પાછો હતો ત્યાં આવી જાય. O થી A બિંદુ જો રિટર્ન માર્ગ પાછો અહીંયા O બિંદુ સુધી પહોંચી ગયો. તો એ સંદર્ભમાં આપણે ગણતરી કરીએ. અહીંયા પથ લંબાઈ સ્થાનાંતર માર્ગ જે છે O થી A, ત્યાંથી B, ત્યાંથી C અને પાછો O હતો ત્યાં રિટર્ન આવે તો પથ લંબાઈ સ્થાનાંતર કેટલા થાય? તો એવા કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે લખીએ. તો પથ લંબાઈ જે છે એટલે કુલ કાપેલું અંતર આપણે ગણવાનું છે. તો અહીંથી ત્યાં સુધી પહોંચ્યો 60, પાછું રિટર્ન આવ્યો એટલે બીજું 60 કિલોમીટરનું અંતર કાપ્યું. તો કુલ 60 વત્તા 60 એટલે 120 થશે. ત્યારબાદ સ્થાનાંતર તો પેલા અહીંયા હતો ને પછી અંતિમ ઘટનામાં પણ અહીંયા ને અહીંયા છે. તો હતો ને ત્યાં પાછો જો રિટર્ન આવે તો નેટ સ્થાનાંતર 0 થશે. સ્થાનમાં થતો ફેરફાર પેલા અહીંયા હતો ને પાછું બીજી પોઝિશન ત્યાં જ. તો હતો ત્યાં આવે તો સ્થાનમાં થતો ફેરફાર 0 કહેવાશે. તો કાપેલું અંતર સ્થાનાંતર જે છે એ 0 થશે. તો પથ લંબાઈ જે છે આપણે અહીંયા જોયું કે પથ લંબાઈ હંમેશા ધન જ જોવા મળે છે. સ્થાનાંતર જે છે હજી આમાં ઋણ પણ આપણને જોવા મળે. તો હતો ત્યાંથી પાછું રિટર્ન આ રીતે આવ્યો હોય -10 થી -5 અને -10. હજી અહીંયા રિટર્ન એક આપણે ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ કે આ C અને આ D બિંદુ, આ D બિંદુ આપણે રાખીએ. તો હજી એક ઉદાહરણ આપણે આમાં લઈ લઈએ. માર્ગ આપણે લેશું O થી નીકળ્યો તો A સુધી પહોંચ્યો, ત્યાંથી B, C, O અને પાછું D છેક અહીંયા સુધી આવે છે. તો પથ લંબાઈ સ્થાનાંતર કરી જ્યાંથી આપણે નીકળ્યા હતા એ ધન દિશા લઈ લીધી, વિરુદ્ધની જે છે આપણે ઋણ દિશા લઈ લીધી. તો પથ લંબાઈ સ્થાનાંતર તો અહીંયા કુલ પથ લંબાઈ જે છે આપણે પહેલા તો 60 કિલોમીટર ગયો, પાછો 60 અહીંયા રિટર્ન આવ્યો, પાછો અહીંયા માઇનસમાં ગયો. એ સેમ માઇનસ પણ લેવાનું છે ધન જ કાપેલું અંતર હંમેશા. તો 60 વત્તા 60 વત્તા 10 એટલે ટોટલ 130 કિલોમીટર પથ લંબાઈ થશે. સ્થાનાંતર જે છે એ ઋણ લેવાનું થશે આપણે, કારણ કે દિશા બદલાઈ ગઈ. તો એ -10 0 થી અહીંયા -10 સુધીનું સ્થાનાંતર થશે. તો -10 કિલોમીટર સ્થાનાંતર થાય. તો પથ લંબાઈ જે છે હંમેશા ધન જ જોવા મળે છે. સ્થાનાંતર જે છે એ ધન, ઋણ કે શૂન્ય આવા 3 આપણને જોવા મળશે. ધન ક્યારે જોવા મળે સ્થાનાંતર? જ્યારે ધન એક દિશામાં આગળ ગયો હોય ત્યાંથી પાછો રિટર્ન આવ્યો હોય તો સ્થાનાંતર ધન જોવા મળે. 0 ક્યારે જોવા મળશે? હતો ને ત્યાં રિટર્ન આવ્યો ત્યારે. ઋણ ક્યારે જોવા મળે? જે દિશામાં ગયો તો એની વિરુદ્ધ દિશામાં પાછો જો જતો રહે. પૂર્વ દિશામાં ગયો હોય પાછો જો ઘરે આવીને પાછો પશ્ચિમ દિશામાં જઈને સ્થાનાંતર કરે, પથ લંબાઈ કાપે, તો એ સ્થાનાંતર ઋણ કહેવાશે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે, પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે. તો આના આધારિત તફાવત પણ તમને 2 માર્કમાં પૂછી શકે, પથ લંબાઈ અને સ્થાનાંતર. તો એ પથ લંબાઈ અને સ્થાનાંતરના તફાવત આપણે લખીએ. તો પથ લંબાઈ સ્થાનાંતરમાં શરૂઆતમાં તો આ વ્યાખ્યા લખવાની છે આપણે બંનેના તફાવત માટે. તો પથ લંબાઈ અને સ્થાનાંતરના એના 3-4 મુદ્દાઓ આપણે લખીએ, તફાવતના મુદ્દા. તો પહેલા તો બંનેની વ્યાખ્યા લખી નાખવાની. ધારો કે તમને વાર્ષિક એક્ઝામ અથવા તો પ્રિલિમ એક્ઝામમાં પૂછે પથ લંબાઈ સ્થાનાંતર તફાવત જણાવો 2 માર્કમાં તો 3 માર્કમાં પણ પૂછી શકે. અહીંયા ચેપ્ટરની જે છે પેટર્ન જે આપણે નક્કી કરી શકતા નથી કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનો પ્રશ્ન કેવો પૂછાઈ શકે, કારણ કે બોર્ડને જે છે આ વખતે પેપર જે છે એ બોર્ડ લેવાનું છે. ધોરણ 3 થી માંડીને 12 સુધીના બધા જ પેપરો
બોર્ડ દ્વારા હેન્ડલિંગ થશે ગાંધીનગરથી. તો બધાના માટે એક કોમન પેપર હશે. તો કોમન પેપરની પેપર સ્ટાઇલ કેવી હશે એ હજી ફાઇનલ રિલીઝ થઈ નથી. જ્યારે રિલીઝ થશે ત્યારે આપણે ખબર પડશે કે આ ચેપ્ટરમાંથી કેવા માર્કનો પ્રશ્ન પૂછાય. આપણે બધી તૈયારી કરવાની છે કે 1 માર્કનો હેતુલક્ષી હોય કે 2 માર્કનો પૂછે, 3 માર્કનો કે 4 માર્કનો, આપણે આખું ચેપ્ટર તૈયાર કરવાનું છે. તો પથ લંબાઈ જે છે એમાં શરૂઆતમાં બંનેની એક એક વ્યાખ્યા પથ લંબાઈ સ્થાનાંતરમાં લખવાની. તો નિયત સમયમાં કાપેલું અંતર નિયત સમયમાં કાપેલ અંતરને કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. તો અહીંયા પહેલો મુદ્દો આપણે લખશું કે પદાર્થે નિયત સમયમાં પોતાના સ્થાનમાં કરેલ ફેરફાર પદાર્થે પોતાના સ્થાનમાં કરેલ ફેરફારને સ્થાનાંતર કહેવાશે અને કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહેવાશે. ત્યારબાદ એક મુદ્દો આપણે લખીએ કે પથ લંબાઈ જે છે એ હંમેશા ધન હશે. તો કોઈ 1 માર્કનો એમસીક્યુ પૂછ્યો અને પથ લંબાઈ માંગી હોય તો હંમેશા ધન આપણે સિલેક્ટ કરવાનો. ઋણ કે 0 ક્યારેય સંભવ નથી. તો પદાર્થ ગતિ કરતો હોય, સમયની સાપેક્ષ પોતાનું સ્થાન બદલતો જ હોય તો પથ લંબાઈ ક્યારે 0 સંભવ નથી. ત્યારબાદ સ્થાનાંતર જે છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો ધન, ઋણ કે શૂન્ય આ ત્રણેય ઘટનાઓ એમાં સંભવ છે. પદાર્થ જો ધન દિશામાં આગળ વધતો હોય ત્યાંથી પાછો રિટર્ન આવેલો હોય તો જે છે એ સ્થાનાંતર ધન હશે. પદાર્થ જ્યાં હતો ને ત્યાંથી વિરુદ્ધ દિશામાં ગયો, પહેલા જે દિશામાં ગયો તો એની સામેની વિરુદ્ધમાં ગયો તો ઋણ થશે. હતો ને ત્યાં હતો શૂન્ય થશે. ત્યારબાદ તફાવતનો એક મુદ્દો લખીએ આપણે કે પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે. આમાં દિશાની જરૂર નથી. સ્થાનાંતર જે છે એ ધન અને ઋણ એવી રીતે 2 દિશાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. સ્થાનાંતર સદિશ રાશિ છે. સદિશ અને અદિશ રાશિ. અદિશ રાશિ જે છે એમાં આપણે માત્ર એનું મૂલ્ય કહી દઈએ એટલે બધું સમજાઈ જતું હોય છે. દાખલા તરીકે આપણે રીંગણા લેવા જઈએ 2 કિલો રીંગણા કહી દઈએ એટલે સમજાય ગઈ કે 2 કિલો રીંગણા એટલા હશે. સદિશ રાશિ જે છે એ સ્થાનાંતર. તો સ્થાનાંતર જે છે એ કોઈ પણ વ્યક્તિને કોઈ સ્થાને પહોંચવું હોય ગમે તે બિંદુથી તો એને ચોક્કસ દિશા સહિત આપણે અંતર દર્શાવવું પડશે. દાખલા તરીકે ગારિયાધારથી વીડી જવું છે તો ગારિયાધારથી વીડી 5 કિલોમીટર છે આવું કહી દો તો વીડી પહોંચી શકે નહીં. તો એના માટે જે છે એ તમારે ચોક્કસ દિશા દર્શાવવી પડે કે ગારિયાધારથી આ નૈઋત્ય દિશામાં જાઓ અથવા પશ્ચિમ દિશામાં જાઓ તો ત્યાં જ જે છે એ વીડી 5 કિલોમીટર દૂર આવશે. જો એ ત્યાંથી પૂર્વ દિશામાં જતો રહેશે તો પાછો પરવડી પણ આવી શકે ત્યાંથી. તો સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ એટલે કે મૂલ્ય અને દિશા બંને સહિત જો દર્શાવી તો એ સદિશ રાશિ તરીકે ઓળખાય છે. તો 3 મુદ્દાઓ આમાં આપણે લખી શકીએ પથ લંબાઈ અને સ્થાનાંતર માટે. નિયત સમયમાં કાપેલ કુલ અંતર જે છે એને પથ લંબાઈ કહે છે. પદાર્થ નિયત સમયમાં પોતાના સ્થાનમાં કરેલ ફેરફારને સ્થાનાંતર કહે છે. પથ લંબાઈ જે છે હંમેશા ધન છે, સ્થાનાંતર હંમેશા ધન, ઋણ કે શૂન્ય ત્રણેય સંભવ છે. પથ લંબાઈ હંમેશા અદિશ રાશિ છે, સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. બંનેના એસઆઈ એકમ જે છે મીટર જ છે, મીટરમાં જ માપવામાં આવે છે. તો અહીંયા સુધી રાખીએ અને આગળના જે પ્રશ્નો છે એ પછી નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં લઈશું આના સંદર્ભમાં રિલેટેડ એક્ઝામ્પલ